હોમ કન્સ્ટ્રક્શન એટલે કે ઘર બનાવનાર મારા ઘરે જે અત્યારે કામ ચાલી રહ્યું છે ઘર બનાવવાનું, તો મેં એવું વિચાર્યું કે હું બી યુટ્યુબ ચેનલ ચલાવું છું. તો મારા ઘરે મિસ્ત્રી આવ્યા છે, એ બી મામાના છોકરા છે. એનું નામ છે શંકર રાઠવા. મજામાં મજામાં. તો મેં એવું વિચાર્યું કે ચાલો એમને એક યુટ્યુબ ચેનલ બનાવી આપું. એ લોકોના ઘર બનાવે છે, કરોડોના બંગલા બનાવે છે, તો એમને એક ચેનલ બનાવી આપું. તમારે આવું બધું વિડીયો ઉતારતા ફાવશે ને? ફાવશે નરેશ? ફાવશે ખરો મામા? ફાવે ને? તો તમે આવું કામ કરો તો આવું થોડું ઘણું 1-2 મિનિટનો વિડીયો ઉતારી દીધો હો ને. તો મિત્રો તમારી ફરજ એટલી બને કે જો આપણું ઘર બનાવતા હોય, દુનિયાના લોકોનું ઘર બનાવતા હોય, તો એમને આપણે થોડી ઘણી આટલી મદદ થાય ને તો કરી શકીએ. બરાબર? હું કરું તો તમે બી કરી શકો. એમને હું એક મસ્ત મજાની ચેનલ બનાવી આપી કે ઘર બનાવનાર, એટલે બધાનું ઘર બનાવનાર એવી ચેનલ બનાવી આપી હોમ કન્સ્ટ્રક્શન. તો તમે બી મદદ કરજો જરૂરથી, કંઈક લાઈક કરજો, શેર કરજો, અને આ તો હંમેશા તમને પછી મળતા રહેશે. બરાબર? તમે કેવું કેવું ઘર બનાવો, ડિઝાઇન કેવી બનાવો, દરવાજા કેટલા મૂકો, આ ફૂટિંગ બુટિંગ કેટલું કરવું, એ બધું તમારે બતાવવાનું. બતાવીશ ને? આ બધું છે ને આ ધીરે ધીરે તું લેવલમાં આવી જઈશ, પછી આમ બોલતા ફાવી જશે. એવું નહીં વિચારવાનું કે મને બોલતા કેમ નહીં આવડે. હો નરેશ? ભણાવીશ ને તું? તારે બી ભણાવવાનું? હા તો સારું. એટલે આજનો વિડીયો આ નાનકડો અમથો હતો, અને મારે જણાવવું હતું, અને એમના થકી હું વિડીયો બનાવ્યો છું, અને હું બોલ્યો છું, અને કીધું છું તમને કે આવી રીતના તમે કંઈક હેલ્પ થાય તો કરજો. મેં જેટલી મારાથી થાય એટલી હેલ્પ કરી છે, તો તમે બી કરજો. ઓકે, મળીએ પાછા. બીજો વિડીયો તારે બનાવવો પડશે. બનાવીશ ને? અરે આવું બીવાનું નહીં, છોડ જ. નરેશ બનાવીશ ને? આ પેલો કુવાવાળો મામા, તમે બી આ બધું માપ બાપ બધું બનાવવાનું હો ને? હા સારું, ચલો આવજો. ઓકે, બીજું બસ.